નમસ્કાર મિત્રો, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ। આ એક બહુ હૃદય સ્પર્શ થઈ જાય એવી એક સત્ય હકીકતે જાપાનની જૂ પાર્કની ઘટના છે, જ્યાં પંચ નામનું જે વાંદરનું બચ્ચું છે, પંચ નામનું, એ બચ્ચાને પોતાની માં પહેલીવાર પ્રેગ્નન્સી કરી અને બાળકને જન્મ આપ્યો, અને માં એ બાળકને છોડી દે છે। અને પછી આ જૂ પાર્કવાળા એમને એક મંકીનું ટેડી લાવી અને તેની જોડે રાખે છે, અને પંચ જે કરે છે તે તમે એ બહુ જ દિલને ટચ થઈ જાય એવી આ ઘટના હકીકતે છે। અને પંચ જે પોતાનું જીવન ગાળે છે, પહેલાં કહેવત છે ને કે માં તર છોડે એટલે બીજા તો કોઈ આપણને માં ન રાખે એટલે કોઈ ન રાખે, એમ બહુ જ શીખવા જેવું છે ને બહુ જ જાણવા જેવું છે આ હકીકતે ઘટનામાં। આ પંચ નામનું વાંદર છે અને પોતાની માં એને તર છોડે છે, તો એ કઈ હાલતમાં જીવે છે જો તમે આ એની માં છે અને જો એને કેટલી તર છોડે છે। આ જૂ પાર્કમાં પછી આ લોકો જો સ્ટેચ્યુ ઉપર પોતાનું માનો સહારો લઈ એ રીતના અહેસાસ કરીને સ્ટેચ્યુ સાથે જો એ સૂવે છે, આરામ કરે છે। કહેવત છે ને કે માં તર છોડે તો માં દીકરાની ના થાય તો બીજું તો કોઈ ના જ થાય। જો આ બીજું વાંદર છે તો બી એને રિસ્પોન્સ નથી આપતા કોઈ પ્રકારનો, અને એ એની મોજમાં હોય છે। જો એ આ જૂ પાર્કમાં અંદર જાય તો પણ સાથે ને સાથે એને લઈ જાય ગમે ત્યાં ઢરડીને, પોતે વજન ખેંચી નથી શકતું બચ્ચું, પ્રોપર એટલી પરિસ્થિતિમાં નથી, એટલું મેચ્યોર નથી, તો પણ એ ટેડીને જે છે તે જોડે ને જોડે રાખે, ગમે ત્યાં જાય ને જોડે ને જોડે જ રાખે છે। જુઓ તમે, આ જૂ પાર્કના માણસો છે, આ બચ્ચું જન્મ્યું હતું એ પરિસ્થિતિ છે, એની માની જો બટકા ભરીને કેવો હડસે લે છે। માનો સાથ છૂટે એટલે બહુ પરિસ્થિતિ વકીટ થાય છે મિત્રો। બચ્ચાની પરિસ્થિતિ બહુ એકદમ વકીટ હતી। જો આ જૂ પાર્કના લોકો એને ખાવાનું નાખે છે, જોડે રાખે છે। ના માધ્યમથી જો મિત્રો આ વિડીયો અમારો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। મળીએ એક નવા વિચાર સાથે, નવા વિડીયો સાથે। નમસ્કાર।